ભાઈ આપણે આવી ગયા છીએ અમથાભાઈ ને મળવા અલંગની અંદર. એની ચેનલનું નામ છે કૃષ્ણા ડિજિટલ. તો આપણે બધા એનો પરિચય કરાવી તમને. તો આખી ટીમ નવી છે આ, અને ભાઈ વિડીયો પણ ખૂબ સરસ બનાવે છે. તો આખા ટીમનો તમને પરિચય કરાવી દઉં હું. આ છે અમથાભાઈની ટીમ નવી, જોવો તમે. જય માતાજી મિત્રો, આ ભાઈને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી. હું ખાટા દાદાનો માણસ. જય માતાજી. આ પોચે ભાઈ અમથાભાઈ છે. બોલો ભાઈ. જય માતાજી. આ અમથાભાઈ. જય માતાજી ભાઈ. જય રામાબેન. ભાઈનું ચેનલનું નામ શું છે? કાઠિયાવાડી વ્લોગ GJ4. તો મિત્રો, કાઠિયાવાડી બ્લોગ GJ4 ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને ભાઈ કહેવામાં આવે છે ક્રેંગ, જોવો તમે, બહુ મોટી છે ક્રેંગ. અને સામે દેખાય છે દરિયો છે, અને આ બાજુ પણ ક્રેંગુ લાટ બધી છે, જોવો તમે, મોટી મોટી. આ ટાંકો છે, જોવો તમે, શીપનો. આ હાંકળું જોવો ભાઈ, આપણે અકલ કામ ન કરે એટલી બધી જાડી હાંકળું છે. ઊંચી પણ ન થાય, હાથથી તો હલતી નથી, મશીન લાવવું પડે. અહીંયા પણ જો વાયર ને હાંકળું બધી મોટી મોટી પડી છે. આપણે અક્કલ કામ ન કરે એ બધી વસ્તુ છે ભાઈ. હવે આનથી આ છે ને, આપણી ભાષામાં તો આને શું કહેવાય, લોક કહેવામાં આવે. આનથી છે ને શીપ ખેંચે દરિયાની અંદર જ્યારે હોય ને, ત્યારે આ બધા નાકા ટેપ છે, અને આનાથી શીપ ખેંચવામાં આવે. કેવા છે બધા, લાઈનમાં ઘણા બધા પડ્યા છે. આ રીતે છે બધું. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે જવાનું છે આપણે અલંગ. અત્યારે આપણે ઓલરેડી ભાવનગર તળાજા હાઈવે ઉપર છીએ. તો આપણે જવાનું છે અલંગ, અને અલંગે જઈને આપણે અમથાભાઈ પાસે જવાનું છે. અમથાભાઈ કૃષ્ણા ડિજિટલ ચેનલ હકારે છે કોમેડીની, અને તેમની ટીમની સાથે આપણે આજે મુલાકાત કરવાની છે. ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ના જઈને એની ટીમની મુલાકાત કરીએ. સરસ મજાના વિડીયો બનાવે છે. તો આપણે કીધુંની ઈચ્છા હતી અને મળવા જવાની. તો આજે આપણે અમથાભાઈની ટીમને અને અમથાભાઈને મળવા જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. આ દરિયાકાંઠો છે, અંદર જુઓ તમે, બહુ મોટું. અહીંયા બે ઓળકા પણ છે સામે, અને અહીંયા શીપ પણ છે, જુઓ તમે. કરેંગુ જુઓ તમે, બહુ ઊંચી છે. આ કરેંગુ છે ને, દરિયાની અંદરથી જે પાય ખેંચવાનું હોય ને એનાથી આ કરેંગ દેખાય છે એ લઈ દરિયાની અંદરથી. એટલે ટૂંકમાં કે આજુબાજુમાં જે કાંઈ કપાણેલું હોય, જે ઓલો આંકડીઓ દેખાય છે એની અંદર ફિટ કરીને બહાર ખેંચી લે, એ રીતનું હોય છે. તમે બહુ વિશાળ જગ્યા છે અહીંયા. સામે જો ઓલા વાયર દેખાય તો એનાથી ખેંચવામાં આવે, જે કાંઈ અંદર કાપેલું હોય કે નહીં, જે કટકા હોય એ ટૂંકમાં એ બધું કાપેલું હોય એનાથી ખેંચવામાં આવે છે. આ રીતે જો આ વાયર દેખાય છે નીચે, એ રીતે હોય ભાઈ આ બધું. અને આ સામે દેખાય છે ને એનાથી શીપ ખેંચવામાં આવે. હું તમને નજીક જઈને બતાવું. આનાથી ભાઈ જો શીપ ખેંચવામાં આવે. જ્યારે અંદર શીપ હોય ને એ આ મશીનથી શીપ ખેંચવામાં આવે. આ હાકળું હોય આવી બધી જાડી, આનાથી શીપ ખેંચવામાં આવે. આ બધી મશીનગીરી છે. આમાં હા જાડા વાયર હોય ને એ વાયર નાખી દે, એ છે આ મશીન. આ મશીન શરૂ કરે તો અહીંયા આ કંઈક લેવર ને બ્રેક ને એવું બધું છે. એ રીતે પછી આ જો અહીંયા એનું હાઇડ્રોલિંગ જેવું છે કંઈક, આ ફરે પછી આ બ્રેક કે લેવર કંઈક જે કાંઈ છે, આ જો બ્રેક છે ને આ લેવર છે એવું કંઈક હશે. પછી અંતે રેસ આપે. પછી આની અંદર જે વાયર વીંટવેલા હોય ધીમે ધીમે ખેંચાય, અને પછી ધીમે ધીમે આ બાજુ શીપ ખેંચાય. એ રીતે હોય. અહીંયા પણ એક મશીન છે, જુઓ તમે. આવા ઘણા મશીન છે, એનાથી શીપ ખેંચવામાં આવે. એક મશીન છે
આ રીતે ઘણા મશીન છે ભાઈ અહીંયા. આ રીતે સીપ ખેંચવામાં આવે જુઓ દરિયાની અંદરથી. આ છે ને આમાં હાંકળ વીંટવાની આવે. હાંકળ વીંટીને જ્યાં આ રીતે આ સીપ અંદર પડી હોય આગળ દરિયાની અંદર, તો આની અંદર હાંકળ નાખે પછી મશીન ચાલુ કરે એટલે ખેંચાઈ જાય ટૂંકમાં. તો આ મશીન આનાથી ખેંચવાની આવે સીપ ભાઈ, કાંઈ હાથેથી ખેંચાય નહીં. આ બહુ ગજબની આવે ભાઈ. ખેંચતા હોય ત્યારે તમે જોઈ ગયા તમને એમ લાગે આ રીતે ખેંચતા હશે. આ મશીનની અંદર બધા વાયર ફિટ કરે અને પછી ખેંચે, પછી મશીન ચાલુ કરે. અને આ બધું જ લોખંડનો થપ્પો મારેલો હોય. આ લોખંડનો થડો છે આખો. આ રીતે લોખંડનો થડો હોય, ત્યાર પછી એને ખેંચવામાં આવે. થડાની બેઠક જોવો તમે ભાઈ કેટલી જાડી છે, અને કોઈ જે કાંઈ થાય નહીં. થડા જોવો તમે ખાલી લોખંડના, બેઠક જોવો તમે ખાલી. આ બધું જ લોખંડ ઉપર ઊભું છે. આખો થોડો જ લોખંડનો બનાવેલો છે. આપણે કેમ ગમે એ વસ્તુ બનાવી તો સિમેન્ટથી બીમ ભરવીએ, એમાં આ લોખંડનું આખું જ કમ્પ્લીટ બનાવેલું જ હોય તમે ઓલરેડી. એની ઉપર આખું મશીન ઊભું છે. અને ત્યાર પછી સીપ ખેંચવામાં આવે અને આની અંદર વાયર વીંટવીને. આ જો સાંકળ છે કેવી જાડી, બધી જોઈ ન હોય જિંદગીમાં એવી સાંકળ જાડી છે. ને આ દળ જોવો લોખંડનું કેટલું છે, કેટલી માત્રામાં જાડું છે, બહુ વધારે પડતું જાડું છે. જો આ રીતે મશીન છે અહીંયા બધે મેકેલા. એક જેટ છે ને દરિયાની સામે જ છે. સીપ આવે ત્યારે ક્યાં છે, આપણે આવા મશીન કોઈ દિવસ જોયા નહીં હોય ભાઈ. આનાથી સીપ ખેંચવામાં આવે. આ જુઓ તમે, આ પણ સીપ છે. અત્યારે કપાઈ ગયેલું છે અડધું. અને અહીંયા જુઓ તમે સાંકળ જુઓ કેવી છે. હાંકળ હું તમને નજીકથી બતાવી દઉં કેવી હાંકળ છે એમ. અને આંકડિયા જુઓ તમે ખાલી, અડધી વાર જમીનમાં પડી છે ભાઈ હજી તો જુઓ. અને આ પાઇપ છે એમાંથી પાણી પણ અત્યારે ચાલુ છે. અને સામે પણ એક ક્રેંગ છે અને સીપ પણ એક છે. જુઓ તમે દરિયાની વચ્ચે છે, ટૂંકમાં કાંઠે એમ વચ્ચે. એટલે ત્યારે જ્યારે કપાય ને ત્યારે જે ઓલી કરેંગ દેખાય છે ને એનાથી ખેંચવામાં આવે. કટકા જે કાપેલા હોય એ ડાયરેક્ટ એને ઉપર જે આપણે જે વાપીસ જેવું દેખાય છે ને એના ત્યાં આગળ ડ્રાઇવિંગ કરવાનું આવે છે. ત્યાંથી બધું હેડલિંગ થતું હોય છે. અને ત્યાર પછી જે કરેંગને જે બાજુ ફેરવ્યું એ બાજુ ફરી જાય અને લોખંડનો ટુકડો લઈને બહાર મેકી દે પ્લોટની અંદર. એ રીતે હોય છે ભાઈ. આપણે આવી ગયા છીએ અમથાભાઈ ને મળવા અલંગની અંદર. એની ચેનલનું નામ છે કૃષ્ણા ડિજિટલ. તો આપણે બધા એનો પરિચય કરાવી તમને. તો આખી ટીમ નવી છે આ, અને ભાઈ વિડીયો પણ ખૂબ સરસ બનાવે છે. તો આખા ટીમનો તમને પરિચય કરાવી દઉં હું. આ છે અમથાભાઈની ટીમ નવી. જોવો તમે. જય માતાજી મિત્રો. આ ભાઈને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી. હું ખાટા દાદાનો માણસ. આ પોચે ભાઈ અમથાભાઈ છે. બોલો ભાઈ તમે. જય માતાજી. આ અમથાભાઈ. જય માતાજી ભાઈ. જય રામાપીર. ભાઈનું ચેનલનું નામ શું છે? કાઠિયાવાડી વ્લોગ GJ4. તો મિત્રો કાઠિયાવાડી બ્લોગ GJ4 ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને ભાઈ આજે આવ્યા છે મારી નવી ટીમને મળવા. તો આ છે અમારો પૂરો સ્ટાફ. મારી ચેનલનું નામ છે કૃષ્ણા ડિજિટલ કોમેડી. તો જેમ બને એમ સપોર્ટ કરજો વાલા. અને ભાઈની ચેનલ, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સારા, પણ ભાઈની ચેનલને સપોર્ટ કરજો ફૂલ. આ છે અમારા આખ્યાન કલાકાર દીપક મકવાણા. સીતારામ. તો ભાઈ આ નવી ટીમ છે. તો તમે સરસ મજાના વિડીયા બનાવે છે. તો ભાઈ બધાને સાથ અને સપોર્ટ કરો બધાને. ગુજરાતી ભાઈઓ હું તો એમ કહું જેટલા વિડીયો બનાવે એટલા બધાને સાથ સહકાર આપો થોડો થોડો. અને ખાસ કરીને ભાઈ અમથાભાઈની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તેમ ટીમ નવી છે. અમથાભાઈને તો આમ તો બધા તમે ઓળખતા જ હશો, કારણ કે ઘણા સમયથી વિડીયા બનાવે છે. મારું નામ ખાટા દાદા છે. અમથાભાઈની ચેનલ. અમારા અમથાભાઈનો સ્ટાફ છે આ. અને એક એવા પાત્રને તમને મુલાકાત કરાવું. હાવ નાની ઉંમર છે. જા જા જા.
પણ એનું ટેલેન્ટ તમે જોવો એ મારા વિડીયોની અંદર આવે છે, પણ ક્યારે કારા. શનિ રવિ રજા હોય ને તો આ છે અમારા મુખી. મુખી તમે છે આને એમ ને? એક બે વિડીયોમાં અમે પાત્ર જોયો છે, કારણ કે યુટ્યુબમાં છે કે નાની ઉંમર બાળ મજૂરી લાગે એટલે એને આપણે રજૂ ન કરાય, પણ રવિવારે અથવા શનિવારે રજા હોય ને ત્યારે ક્યારેક ક્યારેક એન્ટ્રી કરાવી છે. વિડીયાની અંદર જાજો મુખીનું પાત્ર છે, તમને જોરદાર મજા આવશે. શું છે મુખી કયો? કૃષ્ણા ડિજિટલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો ભાઈ તમે સીપ ખેંચવાના થડા જોવો તમે, પેશિયલ લોખંડના જ બનાવેલા આ મશીન કહેવામાં આવે છે, અને આનથી જ સીપ ખેંચવામાં આવે છે. જોવો તમે એવા લોખંડના મજબૂત છે. આપણે સિમેન્ટનું બનાવી અને અહીંયા સ્પેશિયલ આ લોખંડનું છે, એટલે કે આખું લોખંડનું જ બનાવેલું હોય, અને અહીંયા પથ્થર પણ નાખેલા હોય જેથી કરીને મશીન છે ને નથી ખહે નહીં. જ્યારે સીપ ખેંચવાની શરૂઆત થાય ને ત્યારે મશીન ખહે નહીં, અને ભાઈ સીપ પણ બહુ મોટી આવે એટલે જેમ તેમ કાંઈ ખેંચાય નહીં. એટલે આમાં મોટા મોટા આંકડું વાયર ને એવું બધું બાંધેલું હોય છે, અને પછી ત્યાર પછી સીપ ખેંચવાની હોય છે. અને અહીંયા પાણા એ માટે નાખવાના આવે કે જ્યારે સીપ ખેંચવાની શરૂઆત થાય ત્યારે આ થડો નાથી હલે નહીં, એ માટે પાણા નાખેલા હોય છે. અહીંયા જુઓ તમે પાણા બધે જ નાખેલા છે, બેઠક બનાવેલી છે, અને પછી જ મશીન મેકેલું છે. જે મશીનની વાત કરીએ ને તો બધું મશીન છે ને લોખંડનું છે, એનો થડો પણ એકદમ લોખંડનો છે. આ રીતે બધું છે ભાઈ, મસ્ત મજાનું અલગની અંદર. અને અહીંયા એકદમ મસ્ત મજાનો દરિયો છે ભાઈ. અત્યારે દરિયો કાંઠે આવી ગયેલો છે, મસ્ત મજાનું છે. આ રીતે જોઈએ આગળ આપણે હવે. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. તો નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હર હર મહાદેવ.